નમસ્કાર, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં વાત કરવાના છે તમામ પેન્શનરો માટે આવ્યા સારા સમાચાર। પેન્શનમાં 20% વધારો, તો તેના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, ડીઆર, એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તમને કહ્યું તેમ જે પેન્શનો છે તેમના માટે સારા સમાચાર લઈને આવ્યો છું। દેશભરના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકાર હવે કર્મચારી મોંઘવારી ભથ્થામાં 20% સુધીનો વધારો કરી શકે છે, જેને સીધી અસર કર્મચારીના જીવન પર પડશે। તમને જણાવી દઈએ કે સરકાર દિવાળી પહેલાં કર્મચારી બેંક ખાતામાં વધેલા મોંઘવારી ભથ્થા ટ્રાન્સફર કરી શકે છે। અને 7મા પગાર પંચની રચના 2014માં કરવામાં આવી હતી, જેના 10 વર્ષ પછી કેન્દ્ર સરકાર કર્મચારી પગાર વધારો કરવા માટે 8મા પગાર પંચની રચના મંજૂરી આપી શકે છે। કારણ કે સૂત્રો પાસેથી માહિતી મળેલા સમાચાર મુજબ સરકાર હવે 8મા પગાર પંચ આપવાની પ્રક્રિયા પર કામ કરી રહ્યા છે। 8મા પગાર પંચ અમલ પછી દેશભરમાં કેન્દ્રીય રાજ્ય કર્મચારીઓને ચોક્કસપણે લાભ મળવાની અપેક્ષા છે। ડીએ એટલે મોંઘવારી ભથ્થા વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, તે જાન્યુઆરી જૂનમાં પ્રથમ સપ્તાહ જાહેર કરવામાં આવે છે। બઢતી ભથ્થામાં વધારો કરવાની સરકાર કર્મચારીઓની પેન્શન માટે મોંઘવારી વધારાનો બોજ ઘટાડવા માંગે છે, જેથી કર્મચારીઓ તેમના પરિવારના જીવનમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે। સાથે મિત્રો ડીએ વધારવાની માંગ જે ઘણા સમયથી ચાલી રહી છે તે કેન્દ્ર સરકાર સ્વીકારી લીધી છે। મોંઘવારી ભથ્થામાં લગેલા લેટેસ્ટ રિપોર્ટ સરકાર ટૂંક સમયમાં આપવા જઈ રહી છે, જે કેન્દ્રીય કર્મચારી અને પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર છે। પ્રાપ્ત સમાચાર અનુસાર તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે, જેના લાંબો સમયથી કર્મચારી રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો આવીને ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।